અત્રે બનાસકાંઠામાં વરસાદ બંધ થયા બાદ હજુ પણ હાલાકી યથાવત રહી છે। અહીંના સુઈગામ પંથકમાં વરસાદી આફત બાદ પીવાના પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે। ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની તંત્ર દ્વારા કવાયત હાથ ધરી દેવાઈ છે। અહીંના ભરડવા, રડોસણ અને જલોયામાં ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। અહીંના લીંબાડા, કાણોઠી અને આ સહિતના ગામોની અંદર પીવાના પાણી માટે ટેન્કરથી મદદ પહોંચાડવામાં આવી રહી છે। વરસાદી પાણીનો નિકાલ ન થતાં અનેક ગામમાં હજુ અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આફતરૂપે વરસેલા વરસાદને આજે 8મો દિવસ છે। મોટાભાગની મુશ્કેલીઓ દૂર ધીમે ધીમે થઈ રહી છે, ત્યારે જીવન જરૂરિયાત મહત્વનું જે ચીજ વસ્તુનું વપરાશ માટેનું જે પાણી છે, તે પાણીની હજી સુધી મુશ્કેલી લોકો વેઠી રહ્યા છે। પાણી માટે લોકોને હાલાકી ન પડે તે માટે તંત્રએ ટેન્કરની વ્યવસ્થા કરી છે। સુઈગામ આસપાસના 30 થી 35 કિલોમીટરના અંતરમાં આવેલા જે ગામ છે, જેવા કે જલોયા છે, વરડવા છે, સહિતના જે ગામો છે, મમાના છે, સહિતના ગામોમાં ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે ને જે લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે તંત્ર મથામણ કરી રહ્યું છે ને ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।